સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગના કારણે 4 વર્ષીય બાળકીના મોતના આક્ષેપ બાદ પાલિકા આરોગ્ય વિભાગે અને ફૂડ વિભાગે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ફૂગ લાગેલી તુવેર દાળ, સડેલા કાંદા, ખુલ્લો ખોરાક અને અસહ્ય ગંદકી મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કડસરિયા પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્બુ લઈ જઈ ઘરે આરોગી હતી। ત્યારબાદ પરિવારના 5 સભ્યોની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 2 દિવસની સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત થયું હતું। પરિવારના જણાવ્યા મુજબ ફૂડ પોઈઝનિંગની કારણે મોત થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટના બાદ પાલિકાના આરોગ્ય ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં દરોડ પાડી તપાસ કરી હતી। બિન આરોગ્યપ્રદ ખોરાક અને ગંદકી મળી આવતા રેસ્ટોરન્ટને હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું હતું તેમજ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ સુરત મેયર માયા માવાણીના વોર્ડમાં આવેલું હોવાની માહિતી સામે આવી છે। ગંભીર આક્ષેપો બાદ તંત્રની કામગીરી પર સામે સવાલો ઊભા થયા છે। કેસો અત્યારે બાળકીનું મોત થયું છે અને કઈ રીતનું આપની હોટલમાંથી દાળ પણ બગડેલી નીકળી છે, શું કહેશો? મને જ્યાં બહાર જવું છે સાહેબ 4 જણે થયું છે ને એક બાળકીનું મોત થયું છે, કેટલું ગંભીર કહેવાય। તમારે એથી જમવાનું લઈ ગયા કોઈની બાળકી ગુમાવી છે, શું કહેશો? મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે, પ્લીઝ મને જવા દો અત્યારે મને અત્યારે દાળ આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ, બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ। અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું, હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો, મારી ભૂલ છે। હું આવું ખાવાનું આપો છો, પૈસા પૂરા લેવા છતાંય તમે આવું ખાવાનું આપો છો? મારે ત્યાં શમશાન જવું છે ભાઈ। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની દીકરીની સારવાર દરમિયાન મોત થવાની એક અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને સમગ્ર હકીકત જોતાં આ કામે જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ વોટ ફિક્સનું કામ કરે છે અને પુણાગામ વિસ્તારમાં વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલને લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતાં તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં એમના શાળા તેઓને સદવિચાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા। ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે। આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસનો તપાસ ચાલુ છે। આગામી આ જે હોટલ છે તેના વિશે કોઈ કાર્યવાહી થઈ છે સાહેબ? એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને જરૂરી એજન્સીઓને સાથે રાખી અને આ બાબતે તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।